તમારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે, તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો, તૈયારી રાખજો એ સુખની સ્વાગત માટેની. ભલે આ દુઃખી છો, ચિંતા ના કરતા. કદાચ દુઃખ એવું બને કે જલ્દી જલ્દી દુઃખ વધતાય જાય તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આજ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુઃખી થતા હોય, એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય. તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એ કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય, તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એ રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન સમર્પિત કરો, એના પ્રાર્થના કરો અને કદાચ થોડા ધોકેણા પડે ને તો વિશ્વાસ રાખજો કે મારી માં મારો મેલ ધોવે છે. શું? મારી માં મારો મેલ ધોવે છે. કયો મેલ? મનનો મેલ. જે પેલા કોકનું પડાવવાની ઈચ્છા કરતું, જે મન પેલા કોકનું હકનું લઈ લેવાની ઈચ્છા કરતું, કોકના નેહાકા લેવાની કોશિશ કરતું, કોઈ પશુ પક્ષીને કદાચ અત્યાચાર કરાવતું, જે મન પશુ પક્ષીને કદાચ મારી ખવડાવતું, જે મન દારૂ જેવા વ્યસનો કરાવતું, એ જ મનને ધોઈ મેલ કાઢીને કાલે પશુ પક્ષીની સેવા કરતા થઈ જાય, અમૃતનું પાન ના કરાવું મારો મેલડીન. જે પેલા વિષ પીતા હતા, વિષ સમાન ઝેર પીતા હતા, આજે તમારો મનનો મેલ ધોઈને ધોકેણા મારી અને 6 મહિનામાં તે મારા ભક્તને એવો અનુભવ હશે કે માં આજે તારી કૃપાથી અમને હારી ભાવનાઓ થાય છે બધાની સેવા કરવાની. તો ખાલી ભલે તમારી જોડે સેવા કરવા માટે કંઈ પણ અર્થ નહીં હોય, ધન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે. એ કણ કણમાં છે, પણ આજ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી? એનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. સેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો. રામ મોટા મોટા મહાપુરુષોએ કીધું છે પોતાની વાણીમાં, પોતાના અનુભવમાં કે રામ નામની મહિમા જગતમાં ખૂબ હોય છે. કલયુગમાં વિશેષ, કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ કે આજ તમે પહેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પહેલા જેવું તપ નહીં કરી શકો, પહેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પહેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે,
જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે, અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગપાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્મા ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી 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 નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ સર લઈ લો. તમારે જોજો મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે, ધર્મ અધર્મ બધું કરે સુખ માટે. આજ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે. પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે આ સંસારનું, કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને એ રીતે સુખાઈ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયાવાળા હતા ને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછીના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ. પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો એનું ફળ આટલું જ મળે છે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે. આટલું જ રહેશે ને. લોકો નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ ખાઈને થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામાં વાતો ના સમજતા. એ કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું હાલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાને સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત, જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય
ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય, છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારેય કે તમે મન મોનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એના તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો નહીં. અત્યારે જગતમાં 1 ના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવે, સટ્ટાના માર્ગ અપનાવે, લોટરીના માર્ગ અપનાવે. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવામાં ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના, માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે.